ગુજરાતને ચારે કોરથી ઘમરોળ્યા બાદ એ ફરી આવી રહ્યો છે। આ વખતે ગાજવીજ સાથે એક ગુજરાત પર ત્રાટકશે અને ભુક્કા બોલી જશે। હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવા જઈ રહ્યું છે, જે ગુજરાતમાં અતિ ભારે વરસાદ લઈને આવશે। સર્જાવા જઈ રહ્યું છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સમુદ્રમાં મજબૂત થશે ડીપ ડિપ્રેશન, એ ફરી આવશે ઘમરોળવા, ફરીથી બોલાવશે ધડબડાટી। ગુજરાતમાં મેઘરાજા શરૂઆતથી જ ધુઆંધાર બેટિંગ કરી રહ્યા છે। જ્યાં વરસે છે ત્યાં કહેર બનીને તૂટી પડે છે। ગામે ગામ બેટમાં ફેરવાઈ જાય છે, રોડ રસ્તા જળમાં ગરકાવ થઈ જાય છે અને ખેતરો ધોવાઈ જાય છે। હવે થોડા સમય માટે મેઘરાજા શાંત થયા છે, પણ હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે મેઘરાજા શાંત નથી થયા, પણ પોતાની આગામી ઇનિંગની તૈયારી કરી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 10 સપ્ટેમ્બર સુધી છૂટો છવાયો વરસાદ રહેશે। 9 અને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું સર્જાશે, જેની અસર બંગાળના ઉપસાગરમાં થશે, જેના પગલે 12 અને 13 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન મજબૂત બનશે। આ ડીપ ડિપ્રેશનની અસરથી 12 અને 13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે, જેના પગલે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। બીજી તરફ 15, 16 અને 17 સપ્ટેમ્બર સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, જેના પગલે 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે મેહુલિયો ધબધબાટી બોલાવશે। હજુ તારીખ 10 સુધીમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં આશ્રિત કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, વડોદરા વગેરે ભાગોમાં કેટલાક, અને પૂર્વ ગુજરાતના પંચમહાલ વગેરે કેટલાક ભાગમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। થી હવામાનમાં પલટો આવશે અને તારીખ 13, 14 પરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આનુષંગિક સિસ્ટમોના કારણે પણ તારીખ 22 થી 25માં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે। સાબરકાંઠા જિલ્લાના ઈડરના વડિયાવીરથી એક પરિવાર પોતાની બ્રેઝા કાર લઈને કડિયાદરા જઈ રહ્યો હતો, ત્યારે કડિયાદરા પાસે આવેલી નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું અને આ ઘોડાપૂર આવતા પરિવાર નદીની મધ્ય ફસાયો હતો। પરિવાર કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નદીના પ્રવાહમાં કોઝવે જળમગ્ન થયો હતો, જેને પગલે આખો પરિવાર કાર સાથે ડૂબ્યો હતો। જો કે તેઓ કારની છત પર ચડી જતા તેમનો બચાવ થયો હતો। નદીના પ્રવાહમાં કાર 2 થી 3 કિલોમીટર સુધી તણાઈ ગઈ હતી અને પરિવાર આ ધસમસતા પ્રવાહ વચ્ચે જીવનની આશા સાથે મદદની પોકાર કરી રહ્યો હતો। છેવટે સ્થાનિક તરવૈયાઓએ અને ફાયર વિભાગની ટીમ 3 કલાકની જહેમત બાદ પરિવારને બચાવી લે છે। કડિયાદરાની વચ્ચે કેરોલ નદીમાં અમને રેસ્ક્યુ કોલ મળેલો। એક ફેમિલી 4 વ્હીલ ગાડીમાં, બ્રેઝા જેવી કોઈ ગાડી હતી, એમાં ફસાયેલા હતા અને બંને વ્યક્તિઓ ગાડીની ઉપર બેઠા હતા અને પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો અને તેમને બંનેને સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર ઈડર નગરપાલિકા ફાયર ટીમે કાઢેલ છે। ચારે તરફ નદીનો ધસમસતો પ્રવાહ અને વચ્ચે તણાતી કાર પર બેઠેલું દંપતી મોત સામે ઝઝૂમી રહ્યું હતું। તેઓ જીવશે કે નદીમાં તણાશે તેના વિશે અસમંજસ ફેલાયું હતું। તેમણે સામા કાંઠે ઉભેલા વ્યક્તિઓને ઈશારાથી પોતાનો નંબર જણાવ્યો અને ફોન પર વાત કરી। તેમણે કારના કાચ ખોલી નાખ્યા, જેથી કાર તણાવવાની જગ્યાએ સ્થિર થઈ જાય। તેમણે બચવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા। આખરે તેમની વારે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ આવી, જેમણે દંપતીને મોતના મુખમાંથી બહાર કાઢ્યા। એમાં આ જે બ્રિજ છે, આપણે વડિયાવીરથી બ્રિજ, એ વખતે એક ગાડી આગળ નીકળી ગઈ, એટલે અમને લોકોને એવું કે નીકળી જશે ગાડી, તો અમે અંદર ગયા। ઇમિડિયેટલી થોડુંક પાણી વધી ગયું એટલે સહેજ વાર ઊભી રાખી, પછી તો ફ્લો એકદમ વધી ગયો। ફ્લો એટલો વધ્યો કે બારી સુધી પાણી આવી ગયું, પછી ગાડી સીધી અંદર પડી લગભગ 1.5 થી 2 કિલોમીટર આટલે સુધી ખેંચીને ગાડી આવી। પછી સામે એક ભાઈ હતા કોઈ, એમને મેં ઈશારાથી નંબર લખાયો કે 94 એમ નંબર, પછી એમની જોડે ફોન પર વાતો કરી। પછી અમે પોલીસમાં ફોન કર્યો, ફાયર બ્રિગેડમાં કર્યો અને અમને ત્યાં હેલિકોપ્ટર માટે બધા પ્રયત્નો કર્યા, ભાઈ આવે ને અમને લઈ લે।
આણંદના બોરસદ તાલુકાના બદલપુર ગામે ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો હતો. વરસાદ વરસ્યાના 15 દિવસ બાદ પણ અહીં ભરાયેલા પાણી ઓસર્યા નથી. અહીં ઘર, દુકાન અને શાળામાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે. મુખ્ય માર્ગો હજુ પણ જળમગ્ન છે. આટલી મુશ્કેલી બાદ પણ તંત્રનો કોઈ અધિકારી કે નેતા ડોક્યું સરખું કરવા નથી આપ્યો, જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને મારી સામે હાઈસ્કૂલ છે, ત્યાંના બાળકો પણ આવી શકતા નથી સ્કૂલમાં, ત્યાં પાણી ભરાયેલું છે. હરિજનવાસ, બ્રાહ્મણવાસ બધે જ પાણી ભરાયેલું છે અને કાંસની સફાઈ પણ થઈ નથી ને કોઈ આરોગ્ય તંત્ર કે ગ્રામ પંચાયતની બોડી પણ અહીંયા જોવા આવી નથી કે કોઈ નેતા પણ આવેલો નથી. અરે બદલપુર ગામમાં મતલબ કે મારા નીકળતાથી મળીને છેક ભાગોળ સુધી પાણી છે. સામે હાઈસ્કૂલ છે, એના પર બાળકોને તકલીફ છે. આ બાજુ પાછળ સીમ વિસ્તાર એમને તકલીફ છે. કોઈ મરી જાય તો એને લઈ જવામાં તકલીફ છે. દવાખાને જોઈએ તો બી તકલીફ છે. બેંકમાં જોઈએ તકલીફ છે. આજે 15 દિવસથી લોકોને ખાવું શું એ સમસ્યા છે, પણ તંત્ર હજુ સુધી કોઈ ઘેરે આવ્યું નથી અને પાણીમાં પગ પલાર્યો નથી લોકો. ઉત્તર ગુજરાતમાં લોકો કાગડોળે મેહુલિયાની રાહ જોઈ રહ્યા હતા, પણ ઉત્તર ગુજરાતના પાટણમાં મેહુલિયો એવો વરસ્યો કે ખેતરોના ખેતરો ધોવાઈ ગયા. પાટણના શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ 29,600 એકર સુધી વધુ જમીનમાં કપાસ અને દિવેલા સહિતના પાકનું વાવેતર કર્યું હતું. તેના માટે ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ પણ કર્યો હતો. ખેડૂતોએ સારા વરસાદની સાથે સારા વાવેતરની આશાઓ સેવી હતી, પણ તે બધું વરસાદી પાણીમાં વહી ગયું. વરસાદી પાણીમાં ખેડૂતની મહેનત, મૂડી અને આશાઓ બધું જ તણાઈ ગયું. વરસાદે ખેડૂતની કમર એવી ભાંગી છે કે તેને ફરીથી બેઠા થવા માટે સરકારી સહાયની તાતી જરૂર છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચ્યું છે શંખેશ્વર તાલુકાની અંદર. શંખેશ્વર તાલુકાના એક્સક્લુસિવ વિડીયો જે છે સંદેશ ન્યૂઝ પાસે છે. માત્ર ને માત્ર સમગ્ર શંખેશ્વર તાલુકાની અંદર જે રીતે ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું હતું, કપાસ, મગ, અડદ તેમજ પશુઓ માટેનો ઘાસચારો, આ સમગ્ર પાક છે તે અત્યારે બેટમાં ફેરવાઈ ગયો છે. એટલે કે તારાજીના દ્રશ્યો સમગ્ર શંખેશ્વર તાલુકાની અંદર જોવા મળી રહ્યા છે. કારણ કે સંદેશ ન્યૂઝ જે રીતે દ્રશ્યો બતાવે છે કે ડ્રોન વિડીયોના જે શંખેશ્વર તાલુકાના વિડીયો છે સંદેશ ન્યૂઝ પાસે, તેની અંદર જ્યાં જમીન છે ત્યાં આગળ માત્ર ને માત્ર પાણીના એટલે કે તારાજીના દ્રશ્યો છે. સમગ્ર શંખેશ્વર તાલુકાની અંદર ખેડૂતો દ્વારા જે વાવેતર કર્યું હતું તમામ પાક પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે અને સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. ખેતરની સ્થિતિ એવી છે કે પાણી સિવાય કંઈ જ નથી. વાવેતરમાં કોઈ પણ માલ બચી શક્યો નથી. દાખલા તરીકે કપાસ, જુવાર, તુવેર સંપૂર્ણ નાશ કહી શકાય. 30-29 હજાર જેટલી જે હેક્ટર જમીન છે અમારે અહીંયા શંખેશ્વર તાલુકાની, અને બધી જમીનમાં પાણી ફરી વળ્યા. એટલે પાણી તો ફરી વળ્યા, પણ જે અમારે જે આ કપાસ છે ને એને જે કાઢવાની મજૂરી છે ને એ અમારે હવે ચૂકવવી પડશે. ત્યારે ખેડૂત કંઈક રેડી થશે. આ પાણી ચારા હુકાય હજુ નક્કી નહીં. તંત્ર જોડે અત્યારે હાલ તો તાત્કાલિક ઝડપી સર્વે કરી અને ખેડૂતને સહાય મળે, જમીન ધોવાણ અને પાક નિષ્ફળતાના 2 પૈસા મળે એની માગણી કરવાની સરકાર જોડે. ત્યારે તો બીજી તરફ અમદાવાદ જિલ્લાના દેત્રોજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ બંધ હોવા છતાં વરસાદે વેરેલી તારાજી હજુ તાજી જ છે. દેત્રોજના સુવાડા ખાતે ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણી હજુ નથી ઓસર્યા, જેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે. અહીં પણ ખેડૂતો સરકાર પાસે નુકસાનીનો સર્વે કરીને સહાયની માંગ કરી રહ્યા છે. અતિવૃષ્ટિ થવાથી અમારા ગામના તમામ ખેડૂતોને પાક નુકસાન ગયેલ છે, કે જેવા કે કઠોળ, એરંડા, કપાસ, પશુનો ઘાસચારો, તમામ પાક સાવ કોવાઈ ગયા છે એવું કહે તો ચાલે. અમદાવાદના માંડલ પંથકમાં પણ વરસાદી પાણી ભરાતા ખેડૂતોએ મહા મહેનતે ઉગાડેલા પાકનો સોંથ વળી ગયો છે. માંડલ પંથકના રખિયાણા, શેર, રીબડી, સોલગામ, વિઠલાપુર, જાલીસણા અને હાસલપુર સહિતના વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન જતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. વરસાદે પોતાની બીજી ઇનિંગમાં વેરેલી તારાજીના ઘા હજુ રૂજાયા નથી. ત્યાં તો તે પોતાની આગામી ઇનિંગની તૈયારી કરી રહ્યો છે. હજુ પણ ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરતા નથી અને જગતના તાતને માથે હાથ મૂકીને રડાવી રહ્યા છે. ત્યારે હજુ પણ ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી થઈ રહી છે, જેને પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ફરીથી ઘેરાયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.